સુરતના લાલ દરવાજા વિસ્તારમાં રાત્રિના સમયે મોપેડ પર ઘરે જતા દંપતી પર એક સ્નેચરે પર્સ ઝૂંટવી લેતા પટકાયા હતા તો પર્સ ઝૂંટવી ભાગી રહેલાને પકડ્યો પરંતુ ભાગી છૂટ્યો હતો। મોટા વરાછાના હીરા દલાલ મંગળવારે સવારે 6 વાગ્યે માત્ર 1 જ મિનિટના ટૂંકા સમયમાં રામપુરા સ્વામિનારાયણ મંદિરે દર્શન કરી મોપેડ પર પત્ની સાથે ઘરે જઈ રહ્યા હતા। લાલ દરવાજાથી ગણનારા તરફ જતા મોપેડ પર આવેલા સ્નેચરે ચાલુ મોપેડે પત્નીનું પર્સ ઝૂંટવ્યું હતું। દલાલનું મોપેડ પર બેલેન્સ ન રહેતા દંપતી નીચે પટકાયું હતું। પતિ પત્નીને ઈજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા તો સીસીટીવીમાં ઘટના કેદ થઈ હતી, જેમાં પર્સ સ્નેચિંગ કરનાર પણ પટકાયો હતો અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેનો શર્ટ ફાટી ગયો હતો, પરંતુ હાથ તાળી આપી ભાગી ગયા બાદ ફરી આવી પર્સ બતાવી રીડો ભાગી છૂટ્યો હતો। હાલ તો આ મામલે પોલીસ ફરિયાદ કરાઈ છે।